આજે સવારથી સુમિત્રાબેન મૂંઝવણમાં હતા. જ્યારથી આ સમાચાર સાંભળ્યા હતા તેમને ક્યાંય ચેન પડતું નહોતું. વિશ્વાસ નહોતો આવતો કે એમની દીકરી નીલુ આવું કરશે. નાનપણથી ભલે તે લાડકોડથી ઉછરેલી હતી, પણ સંયુક્ત કુટુંબમાં રહીને તેનામાં સંસ્કારોની કોઈ કમી નહોતી. ઘરના મોટાનું આદર સન્માન, બધા સાથે હળીમળીને રહેવું, આ બધું તે બરાબર સમજતી હતી અને સોનલ વહુ સાથે પણ તે એક બહેન જેવો જ વ્યવહાર કરતી. સોનલ વહુ મારું અને રોહનના પપ્પાનું કેટલું ધ્યાન રાખે છે એ પણ જાણતી હતી, છતાં તેણે આવું પગલું ભર્યું તે જાણી એમને બહુ જ દુઃખ થયું. ભગવાનની કૃપાથી કેટલું સારું ઘર મળ્યું છે તેને. સંદીપ જેવો સંસ્કારી છોકરો અને તેના સાસુ સસરા પણ બહુ સારા માણસ છે. ક્યારેય આપણી નીલુને ઓછું આવવા દેતા નથી. સુમિત્રાબેનને કંઈ સમજાતું નહોતું કે તેમની દીકરીને કઈ રીતે સમજાવવી કે તેણે બહુ ખોટું કર્યું છે. પણ તેમણે મનોમન એક નિર્ણય કર્યો કે કંઈક તો કરવું જ પડશે. નીલુ, આજે શનિવાર છે, કાલે સવારે વહેલી તૈયાર થઈ જજે. આપણે તારા મમ્મી પપ્પાને મળવા જઈશું. આ સાંભળીને નીલુએ કહ્યું, અરે સંદીપ, શું વાત છે? પહેલીવાર મારા ઘરે જવાની તારી આટલી ઉત્સુકતા જોઈ છે. ઠીક છે, આજે હું મમ્મી માટે એક સરસ ગિફ્ટ લઈ આવીશ. ઘણા સમયથી તે શાલ લેવાનું કહેતી હતી. હું આપીશ તો તેને સારું લાગશે. બીજે દિવસે સંદીપ અને નીલુ તેમની માતાને મળવા માટે ઘરેથી નીકળ્યા. સૌથી પહેલાં તેઓ એક હાઈટેક વૃદ્ધાશ્રમ પાસે આવ્યા. સંદીપે કહ્યું, નીલુ, તું કારમાં બેસ, હું 10-15 મિનિટમાં મમ્મી પપ્પાને મળીને આવું છું. એમને અહીંયા કોઈ તકલીફ તો નથી ને? એમને અહીં ગમે તો છે ને? અને આ વૃદ્ધાશ્રમ વિશે જેવું સાંભળ્યું છે એવી સુવિધાઓ છે કે નહીં? આખરે આપણે મમ્મી પપ્પાના સારા જીવન માટે સારી એવી રકમનું દાન કરી રહ્યા છીએ. નીલુએ ફક્ત માથું હલાવ્યું. સંદીપ તેના માતા પિતાને મળવા માટે ગયો અને નીલુ કારમાં બેસીને વિચારતી હતી કે લીલા રંગની શાલ તેની મમ્મી પર કેટલી સુંદર લાગશે. મમ્મી પપ્પા તેને જોઈને કેટલા ખુશ થઈ જશે. અને અચાનક તેણે તેની કાર પાસે એક બીજી કાર આવીને ઊભી રહેલી જોઈ. કારનો દરવાજો ખુલ્યો અને આ શું? નીલુના મમ્મી પપ્પા તેના ભાઈ સાથે તે કારમાંથી નીચે ઉતરી રહ્યા હતા. નીલુને તેની આંખો પર વિશ્વાસ નહોતો થતો. તે ઝડપથી કારમાંથી નીચે ઉતરી અને કહ્યું, મમ્મી, તમે અહીં કેમ આવ્યા છો? નીલુની મમ્મીએ કહ્યું, હા, તારો ભાઈ અમને હાઈટેક વૃદ્ધાશ્રમમાં દાખલ કરાવવા આવ્યો છે. કાલે જ્યારે અમે અચાનક સંદીપને મળ્યા ત્યારે સંદીપે કહ્યું કે અમારા શહેરમાં એક હાઈટેક વૃદ્ધાશ્રમ ખોલવામાં આવ્યું છે, જેમાં વડીલોની તમામ જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવે છે અને સમયાંતરે ભજન કીર્તન પણ યોજાય છે. બહાર ગામથી લોકો વૃદ્ધોને મળવા આવે છે. લોકો તેમના જન્મદિવસ પણ ઉજવે છે. તેથી નીલુ માને છે કે વૃદ્ધ લોકોએ આવી જગ્યાએ રહેવું જોઈએ. પછી ભલેને તેઓ તેમના બાળકોથી દૂર થઈ જાય. પહેલાં તો સંદીપની વાતનું અમને ખરાબ લાગ્યું. પછી મેં જ તારા ભાઈઓને કહ્યું, જ્યારે વૃદ્ધો માટે આવા હાઈટેક વૃદ્ધાશ્રમ ખોલવામાં આવ્યા છે તો પછી બાળકોએ ચિંતા કરવાની શી જરૂર છે? મેં જ તારા ભાઈઓને કહ્યું કે અમે પણ હવે વૃદ્ધ થઈ ગયા છીએ. અમારે પણ અમારા બાળકો પર બોજ ન બનીને વૃદ્ધાશ્રમમાં જવું જોઈએ. આ બધું સાંભળીને નીલુની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે પોતાની ભૂલનો પસ્તાવો કરી રહી હતી. તેણે 7 દિવસ પહેલાં જ તેના સાસુ સસરાને હાઈટેક વૃદ્ધાશ્રમમાં મોકલીને પોતાના સંસ્કારોનું બલિદાન આપ્યું હતું. એ ભૂલ બદલ તેને પસ્તાવો થઈ રહ્યો હતો. તે વૃદ્ધાશ્રમની અંદર ગઈ અને તેના સાસુ સસરાને ઘરે પાછા આવવા
વિનંતી કરવા લાગી. હું મારી ભૂલ માટે શરમ અનુભવું છું. તેણે માફી માંગવાનું શરૂ કર્યું. તેની સાસુ અને સસરાએ તેની આંખોમાં અફસોસના આંસુ જોયા અને તેને માફ કરી અને ગળે લગાવી લીધી. નીલુના મમ્મી પપ્પાએ સંદીપ અને તેના માતા પિતા સામે જોયું અને પોતાની દીકરીની ભૂલ માટે શરમમાં હાથ જોડીને માફી માંગી. સુમિત્રાબેને તેમની દીકરીને જે ભૂલ કરવા માટે સાચો માર્ગ બતાવ્યો. જો આપણે પણ દીકરીઓને આવી જ સાચી શિખામણ આપીએ તો કોઈ ઘર વિખેરાય નહીં. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી તે કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો અને જો સારી લાગી હોય તો આવી જ બીજી વાર્તાઓ જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ.